मुखारविन्दे विनिवेशयन्तं तस्य पतया सपूरेशयामि कालं मुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे
આજનો શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસના પ્રાતઃકાળે આપ સૌ શ્રોતાગણો આ કથાના મુખ્ય મનોરથી શ્રી ભૂપેન્દ્રભાઈ શુક્લ અને તેમનો પરિવાર, આશ્રમમાં રહેનારા તમામ ભાવિક ભક્તોને વ્યાસપીઠમાંથી મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આ પવિત્ર છઠ્ઠો દિવસ અને આજે મુરલી મનોહર નંદલાલ ભગવાન શ્રી શ્યામના વિવાહનો પ્રસંગ ઉજવાશે. આ પ્રસંગ આપણા સૌ ભાવિક ભક્તો માટે અનેરો પ્રસંગ છે અને આમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આપણું મન પરોવી આપણે આજના દિવસની શુભ શરૂઆત કરીએ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યાં શિરસ્તવ વિવાસ જગત પ્રણામે दृष्टि सतां दर्शने सुभवतनुना ब्रज जन प्रिय बाल Hare
ભગવાન શ્રી કૃષ્ણમાં મંત્ર હોય આજની આ છઠ્ઠા દિવસની કથાનો આપણે મંગલમય પ્રારંભ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના મહેલમાં જનુખે બેસી અને પોતાના ગોકુળને નિહાળ્યા. ઉદ્ધવજી ત્યાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ઉદ્ધવજી, તમે વ્રજમાં જાઓ, વ્રજમાં જઈ અને મારા વ્રજવાસીઓ શું કરે છે તેમના હાલ હવાલ કેવા છે તે તમે પૂછી અને પાછા આવો અને તમે મને જણાવો કે મારા વ્રજવાસીઓ શું કરે છે, મારા ગોપીજનો શું કરે છે, મારી ગોપીઓ શું કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણની આજ્ઞા થવાથી ઉદ્ધવજી આજે
ગોકુળમાં પધાર્યા છે. સુખદેવજી કહે છે કે જ્યારે ઉદ્ધવજી નંદ બાવાના ઘરે પધાર્યા, ગોકુળમાં જ્યારે નંદ બાવાના ઘરે આવ્યા ત્યારે નંદ બાવાએ તેમનું સ્વાગત કર્યું છે. ગોકુળ ગામમાં ખબર પડી કે મથુરામાંથી ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને ઉદ્ધવજી આવ્યા છે. ત્યારે બધી ગોપીઓ હતી, એ બધી ગોપીઓ આજે ઉદ્ધવજીની પાસે આવી ગઈ છે. ઉદ્ધવજીની પાસે આવી અને ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, અમારો કાનો કેમ છે? અમારો કૃષ્ણને યાદ તો કરે છે ને? હજી તો ઉદ્ધવજી એમના ક્ષેમ કુશળના સમાચાર પૂછે પેલા તો ગોપીઓએ પ્રશ્નો કરવાના શરૂ કરી કહેવા લાગી કે ઉદ્ધવજી, અમારો કાનો મજામાં તો છે ને? એને કોઈ તકલીફ તો નથી ને? ત્યારે ઉદ્ધવજી કહે છે, ગોપીઓ, તમારો કાનો ક્ષેમ કુશળ છે. કૃષ્ણએ તમારા સમાચાર પૂછવા મને મોકલ્યો છે. ગોપીઓ, તમે તો ક્ષેમ કુશળ છો ને? ત્યારે ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, કૃષ્ણના ગયા પછી અમારા તો હવાલ એવા છે કૃષ્ણની યાદમાં અને એના વિરહમાં અમે સૌ રહી નથી શકતા. ઉદ્ધવજી, અમારી કેટલી ગોપીઓ તો છે ને ઝાડને પ્રશ્ન કરે છે, વૃક્ષો, તમે અમારા કૃષ્ણને ક્યાંય જોયો છે કે નહીં? કેટલીક ગોપીઓ તો મન, વાણી અને વચનથી કૃષ્ણમાં તલ્લીન થઈ ગઈ છે. અને જ્યારે વ્રજમાં ફરતી હોય ને ત્યારે વ્રજની ગાયોને પ્રશ્ન કરે છે કે હે ગાયો, તમને ગોવાળ તરીકે કૃષ્ણ ચરાવવા આવે છે? જો આવે ને તો અમારી પાસે લેતા આવજો. ગોપીઓ તો કાનાને હવે કપટી કહેવા લાગ્યા છે કે તું તો અમારો કપટી મિત્ર છે. હે કાના, હવે અમારે તમારી સાથે નથી રહેવું. આમ કહી અને આ ગોપીઓ એ કૃષ્ણને યાદ કરે છે. ઉદ્ધવજી કહે છે કે ગોપીઓ, તમે તો ખરેખર કૃતજ્ઞ છો. તમારું જીવન સફળ બની ગયું છે. દેવીઓ, કારણ કે આ સંસારના જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ કૃષ્ણ છે ને, એમણે પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું છે. હે કલ્યાણમૂર્તિ ગોપીઓ, ભગવાન કૃષ્ણનો સંદેશો લાવ્યો છું. એ સંદેશો તમે સાંભળો. ત્યારે આ ગોપીઓ એકચિત્ત થઈ અને કૃષ્ણનો સંદેશો સાંભળે છે. ઉદ્ધવજી કહે છે કે ગોપીઓ, જે સમયે વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાત્રિમાં રાસ ક્રિયા ભગવાને કરી હતી ને, તે સમયે જે ગોપીઓ સ્વજનો દ્વારા રોકી લેવાઈ હતી તે વ્રજમાં રહી ગઈ અને મારી સાથે રાસ વિરાહમાં તે સામેલ ન થઈ શકી. તે મારી લીલાઓનું સ્મરણ કરવાથી જ મને પ્રાપ્ત થઈ ગઈ છે. મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ જ છે કે હું વૃંદાવનમાં કોઈ વૃક્ષ, લતા અથવા વનસ્પતિ કે એની જડીબુટી જો બની જાઉં તો મને આ ગોપીજનોની ચરણ રજ નિરંતર સેવન કરવા મળશે. આમ કહી અને ઉદ્ધવજી ભગવાન કૃષ્ણનો સંદેશો આપે છે. ત્યાર પછી સુખદેવજી કહે છે, ઉદ્ધવજી ગોપીનો મળી તેમને સાંત્વના આપી અને પાછા મથુરાના મંડળમાં આવ્યા. અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ હતા. તેમણે હવે વ્રજમાંથી વિદાય લઈ અને દ્વારિકા મંડળ તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરી લીધી છે. એ વખતે ઉદ્ધવજી આવીને કહ્યું કે કૃષ્ણ, આ બધી જે ગોપીઓ છે ને, એ ગોપીઓ
સહિત નંદ બાબાએ મારું ખૂબ જ સન્માન કર્યું હતું અને તેમણે જે આ ભેટ સોગાદો તને આપી છે તે બધી ભેટ સોગાદો હું તમને અર્પણ કરું છું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થઈ ગયેલી કુબ્જાનું પ્રિય કરવા કુબ્જાના ઘરે ગયા છે. કુબ્જાના ઘરે જઈ અને જ્યારે કુબ્જાએ શ્રી કૃષ્ણ ભગવાનને ચંદન આપ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાનામાં સમાવી દીધી છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીની અભિલાષા પૂરી કરવા માટે અક્રૂરજીના ઘરે પધાર્યા છે. જ્યારે અક્રૂરજીના ઘરે પધાર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પાછળ અક્રૂરજી એટલા બધા ગાંડા થઈ ગયા કે તેમના માટે ભક્ષણ કરવા કેળા લાવ્યા હતા. પરંતુ જ્યારે કૃષ્ણ પધાર્યા ને ત્યારે અક્રૂરજી કેળાની છાલ ખોલી અંદરનો જે ઘર હતો એ ફેંકી દેતા અને કેળાની છાલ ભગવાનને અર્પણ કરતા અને ત્યારે ભક્તનો ભાવ જોઈ ભગવાન કૃષ્ણ આજે કેળાની છાલ પણ આરોગી ગયા. અક્રૂરજીએ ભગવાનનું પૂજન કર્યું, અર્ચન કર્યું, તેમને આભૂષણોથી સજ્જ બનાવ્યા અને પછી આ અક્રૂરજી તેમની ચરણ સેવા કરવા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને હિત ઉપદેશ આપવા લાગ્યા છે. કહેવા લાગ્યા કે હે કાકા અક્રૂરજી, તમે પાંડવોનું હિત કરવા માટે હવે હસ્તિનાપુર જાઓ. મેં એવું સાંભળ્યું છે કે પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાની માતા કુંતી સાથે ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા છે. રાજા ધૃતરાષ્ટ્રએ તેમને પોતાની રાજધાની હસ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને તેઓ હવે ત્યાં જ રહે છે. ધૃતરાષ્ટ્ર એ નેત્રહીન છે અને બીજું તેમનામાં મનોબળની પણ કમી છે. તેમનો પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ છે. માટે હે અક્રૂરજી, તમે જાઓ અને મારા પાંડવોનો સાથ સહકાર આપો. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને આ પ્રમાણે આદેશ આપી બલરામજી અને ઉદ્ધવજીની સાથે ત્યાંથી પોતાના ઘરે ગયા. હે રાજા પરીક્ષિત, ભગવાનની આજ્ઞા થવાથી અક્રૂરજી હસ્તિનાપુર ગયા અને ત્યાં એક એક વસ્તુ પર પૂર્વવર્ષી રાજાઓની મહોર લાગેલી હતી. અક્રૂરજી ત્યાં જઈ કુંતી અને તેમના પુત્ર પાંડવોને મળ્યા છે. તેમને મળી અને અક્રૂરજીએ તેમને કહ્યું કે મને ભગવાન કૃષ્ણએ તમારી સેવા કરવા માટે મોકલી આપ્યું છે. ત્યાંથી તેમણે ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય જાણ્યો. તેમના બધાના ક્ષેમ કુશળ પૂછી અને અક્રૂરજી પાછા મથુરા મંડળમાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ધૃતરાષ્ટ્ર અને તેના પુત્રો પાંડવોની સાથે કેવી ગેરરીતિ કરી રહ્યા છે. હે રાજા શ્રેષ્ઠ પરીક્ષિત, કંસ હતો તેને બે રાણી હતી, અસ્તિ અને પ્રાપ્તિ. તેઓ પતિના મૃત્યુના સમાચાર સાંભળી તેમને ખૂબ જ દુઃખ થયું અને તેઓ પોતાના પિયર ચાલી ગઈ. જ્યારે તેઓ તેમના પિયરમાં ગઈ ત્યારે આ કંસનો જે સસરો હતો તેનું નામ હતું જરાસંધ અને આ જરાસંધ તેને પોતાની વિધવા દીકરીઓને જોઈ ખૂબ જ દુઃખ થયું અને આ જરાસંધને દુઃખ થયું ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તે યદુવંશીઓને હું પૃથ્વી પર નહીં રહેવા દઉં આવો નિશ્ચય સંકલ્પ કરી અને યાદવોની રાજધાની એવી મથુરા પર તેણે આક્રમણ કર્યું. ભગવાન કૃષ્ણએ જોયું કે જરાસંધે મારી આ નગરીને ચારે બાજુથી ઘેરી લીધી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્યનો વેશ ધારણ કર્યો અને તેમણે વિચાર્યું કે મારા અવતારનું આજે પ્રયોજન શું છે.
મારે શું કરવું જોઈએ? હું આનો નાશ કરીશ, પરંતુ હમણાં મગધ રાજને મારવો ન જોઈએ, કેમ કે તે જીવતો હશે તો ફરીથી અસુરોની બહુ મોટી સેના એકત્રિત કરીને લાવશે અને તે સમયે હું બધા જ અસુરોને એક સાથે મારી અને આ પૃથ્વી પર રહેલા સાધુ સંતોનું રક્ષણ કરીશ. આ પ્રમાણે વિચારી ભગવાન શ્રી કૃષ્ણએ રાતના અંધકારમાં મથુરા નગરીનો ત્યાગ કર્યો. મથુરા નગરીનો ત્યાગ કરી અને તેઓ પોતાની સેનાને સાથે લઈ અને પ્રભાસ પાટણ ક્ષેત્ર પાસે આવી ગયા છે. ત્યાં આવી અને તેમણે વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરી કે પ્રભુ, મારા માટે તમે નગરીનું નિર્માણ કરો. નગરીનું નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું છે. સુવર્ણ ભુવન બનાવ્યો છે. દરિયાની વચ્ચોવચ આજે નગરીનું નિર્માણ થયું. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મથુરાના વાસીઓને લઈ અને આ દ્વારિકા નગરીમાં આવી ગયા. અહીં આવી રાત્રિના સમયે બધાને ઊંઘવા લઈને આવી ગયા હતા. સવારે બધાએ ઉઠી અને જોયું તો નગરીને ક્યાંય દ્વાર નથી, પોતાના મથુરા નગરી ક્યાંય દેખાતી નથી. લોકો પ્રશ્ન કરવા લાગ્યા કે દ્વારવતી, દ્વારવતી, અને આનું નામ પડ્યું દ્વારવતી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા અને ભગવાન શ્રી કૃષ્ણ આ દ્વારિકામાં પોતાના મથુરાના વ્યક્તિઓને લઈ, પોતાની પ્રજાને લઈ અને સુશાસન કરવા લાગ્યા. सीख हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत. હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા નગરીને છોડી દીધી ત્યારે તેની પાસે રહેવા વાળો એક કાલિયવન નામનો રાક્ષસ હતો. તેણે નક્કી કર્યું કે હું આ કૃષ્ણને મારી નાખીશ. ત્યારે આ કાલિયવન હતો તેણે કહ્યું કે હું અસ્ત્ર અને શસ્ત્ર વિના જ કૃષ્ણની સામે યુદ્ધ કરીશ. અને આવો નિશ્ચય કરી તે દ્વારિકા નગરી પાસે આવ્યો. ભગવાન કૃષ્ણને લલકારી અને ભગવાનની સામે યુદ્ધ કરવા તૈયાર હતા. ભગવાને જોયું કે આ કાલિયવને કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર હાથમાં લીધું નથી. તેથી ભગવાને આજે ત્યાંથી રણ છોડી દીધું અને તેઓ રણ છોડી અને ભાગવા લાગ્યા. જેથી ભગવાન કૃષ્ણનું નામ પડ્યું રણછોડ રામ. આગળ ભગવાન કૃષ્ણ દોડે છે, પાછળ કાલિયવન દોડી રહ્યો છે. દોડતા દોડતા ભગવાન કૃષ્ણને તે ખરેખર સંભળાવી રહ્યો છે, કહી રહ્યો છે કે એ ભાઈ, તું તો પરમ યદુવંશીમાં જન્મ લીધો છે અને તારું આ પ્રમાણે યુદ્ધ છોડીને નાસી જવું એ ઉચિત નથી. પરંતુ તેના શુભ કાર્યો અશુભ કાર્યો હજુ બાકી હતા. તેથી ભગવાન તેને પકડવામાં સમર્થ નહીં થઈ શક્યું. ભગવાનને કહેતા કહેતા ભગવાન એક ગુફામાં પ્રવેશ કર્યો અને તે ગુફાની અંદર મુચકુંદ નામના રાજા હતા કે જેઓ પીતાંબર ઓઢી અને સૂતા હતા. ભગવાન કૃષ્ણએ પોતાની લીલા કરી અને આ મુચકુંદ રાજાને પોતાનું પીતાંબર ઓઢાવી દીધું અને ભગવાન ગુફામાં ક્યાંક ખૂણામાં સંતાઈ ગયા. કાલિયવન રાક્ષસ ત્યાં આવ્યો. ત્યારે જોયું તો પીતાંબર ઓઢી અને કોઈ સૂતું છે. તેને લાગ્યું કે આ કૃષ્ણ ભગવાન સૂતા છે. તેથી તેને લાતો અને હાથોથી ભગવાનને ઉઠાડતો હોય તેમ ઉઠાડવા લાગ્યો. કહેવા લાગ્યો કે કાલિયા, ઉઠ અને મારી સામે તું યુદ્ધ કર. આ રીતે રણ છોડીને કેમ ભાગી આવે છે? હે રણછોડ, ઊભો થા. અને તે સમયે આ મુચકુંદ રાજા હતા
તેઓએ પોતાના માથા ઉપરથી આ પીતાંબરને ખોલ્યું અને જેવો આ કાલી યવનને જોયો એવો જ કાલી યવન બળીને ભસ્મ થઈ. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે જેના દ્રષ્ટિપાત માત્રથી કાલી યવન બળીને ભસ્મ થઈ ગયો તે પુરુષ કોણ હતો? તેનામાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી? તેનામાં આટલી બધી દ્રષ્ટિ ક્યાંથી આવી? તે કોનો પુત્ર હતો અને તે ગુફામાં કેમ સૂતો હતો તે મને કહો. ત્યારે સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આજે મુચકુંદ રાજા હતા, ઈક્ષ્વાકુ વંશના મહારાજા માંધાતાના પુત્ર હતા. એક વખત દેવરાજ ઇન્દ્રએ દેવતાઓથી ભયભીત થઈ અને રાજા મુચકુંદને પ્રાર્થના કરી કે તમે મારી રક્ષા કરો. ત્યારે રાજા મુચકુંદે તેમની ઘણા વર્ષો સુધી રક્ષા કરી અને જ્યારે તેમણે તેમની રક્ષા કરી ત્યારે ઇન્દ્રએ કહ્યું હતું કે રાજન, તમે અમારી બહુ જ વર્ષો સુધી રક્ષા કરી, હવે તમે વિશ્રામ કરો. તમારે મારી પાસેથી જે કંઈ પણ વરદાન જોઈતું હોય તે માગી લો. ત્યારે મુચકુંદ રાજાએ તેમની પાસે નિદ્રાનું વરદાન માગ્યું અને તે નિદ્રાધીન અવસ્થામાં પર્વત ગુફામાં સૂઈ ગયા હતા. ત્યારે દેવતાઓએ કહ્યું હતું કે રાજન, તમને કોઈ જો નિદ્રામાંથી જગાડશે તો તે તમારા ક્રોધના આવેશથી, તમારા ક્રોધના અગ્નિથી બળીને ભસ્મ થઈ જશે. અને હે રાજા પરીક્ષિત, ભગવાન કૃષ્ણ જાણતા હતા કે આ મુચકુંદ રાજા એ સીતા છે, તેથી જ તેમણે આ લીલા કરી. લીલા કરી અને ભગવાન કૃષ્ણ ત્યાંથી મથુરા નગરીમાં પાછા આવ્યા અને ત્યાં સુધી તો કાલી યવનની સેનાએ તેને ઘેરી રાખી હતી. હવે ભગવાન શ્રી કૃષ્ણએ આ કાલનૈમિની સેવાનો સંહાર કર્યો અને સંહાર કરી તેમનું બધું જ ધન લઈ અને તેઓ પાછા દ્વારિકા આવી ગયા. જ્યારે ભગવાન દ્વારિકા આવી રહ્યા હતા તે સમયે આ જરાસંધ હતો, તેણે પાછું ભગવાન કૃષ્ણની ઉપર યુદ્ધ કર્યું અને આ જરાસંધ જ્યારે આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાછા ત્યાંથી ભાગી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી દોડતા દોડતા પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા અને તેથી જ તે પ્રવર્ષણનું નામ પ્રવર્ષણ પડ્યું હતું. જ્યારે જરાસંધે જોયું કે તેઓ પર્વતમાં છુપાઈ ગયા છે ત્યારે તેમને બહુ જ શોધ્યા પરંતુ મળ્યા નહીં. ત્યારે તે જરાસંધ પોતાની સેનાને લઈ અને પાછો જતો રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેઓ પાછા પોતાની સેનાને લઈ અને દ્વારિકા નગરીમાં આવી ગયા. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે સુખદેવજી, અમે સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મક નંદિની પરમ સુંદરી એવી રૂક્ષ્મણી દેવીજીનું બળપૂર્વક હરણ કર્યું હતું અને તેમની સાથે રાક્ષસ વિધિથી લગ્ન કર્યા હતા. મહારાજ, હવે હું કથાનક તે સાંભળવા ઈચ્છા રાખું છું. ત્યારે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેમના 5 પુત્ર હતા અને તેમને એક સુંદર મુખવાળી એક કમળ નયના એક પુત્રી હતી. આ બધાથી મોટો જે પુત્ર હતો તેનું નામ હતું રૂક્મી અને બીજા 4 જે પુત્રો હતા તે પુત્રોના નામ હતા રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી. અને તેમની જે આ દીકરી હતી તે દીકરીનું નામ હતું રૂક્મણી. જ્યારે
રૂકમણીએ ભગવાન કૃષ્ણના સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી ત્યારે આ રૂક્ષ્મણી હતા તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે મોહિત થઈ ગયા. પરંતુ આ રૂકમણીના ભાઈઓ ઈચ્છતા હતા કે તેમના બહેનનું લગ્ન એ ભગવાન શ્રી કૃષ્ણના ફોઈના દીકરા એવા શિશુપાલની સાથે થાય. જ્યારે પરમ સુંદરી એવા રૂકમણીજીને ખબર પડી કે પોતાનો ભાઈ શિશુપાલની સાથે તેના લગ્ન કરાવવાની ઈચ્છા રાખે છે અને તે સમયે આ રૂકમણીજી હતા તેમણે નક્કી કરી લીધું કે હું ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ લગ્ન કરીશ. જ્યારે તેમણે આવો નિશ્ચય કર્યો ત્યારે તેમણે પોતાના નિશ્ચયની વાત હતી તે પોતાના ભાઈને કરી. ત્યારે તેમનો ભાઈ જે હતો તેણે કહ્યું કે આ રૂકમણી આ કૃષ્ણની જોડે લગ્ન કરે એના પહેલા જ એણે રૂકમણીના માટે સ્વયંવરની રચના કરી. સ્વયંવર યોજાઈ ગયો. સ્વયંવરનો દિવસ આવવાનો હતો તે પહેલા જ રૂકમણીજી હતા તેમણે પોતાના ગામમાંથી એક બ્રાહ્મણને એક ભૂદેવને બોલાવ્યા છે. ભૂદેવને બોલાવી એક પત્ર લખ્યો અને તે પત્ર ભૂદેવને આપીને કહ્યું ઝડપથી તમે દ્વારિકા નગરીમાં જાઓ, ત્યાં જઈ અને ભગવાન કૃષ્ણ ત્યાં હશે તેમને મારો આ પત્ર આપજો. તેમને કહેજો કે ભીષ્મક નંદિની રૂકમિણી તમારી સાથે વિવાહ કરવા ઈચ્છે છે, માટે તમે તેમને લઈ અને તેમની સાથે વિવાહ કરો. ત્યારે આ બ્રાહ્મણ દેવ જે હતા તે બ્રાહ્મણ દેવ રૂકમણીજી આપેલો પત્ર લઈ અને તરત જ પોતાનો રથ લઈ અને ત્યાંથી નીકળી ગયા. વાયુ વેગે તે રથને પહોંચાડી અને મથુરા દ્વારિકા નગરીમાં આવી ગયા. દ્વારિકા નગરીમાં આવી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા છે. ભગવાનને મળી અને કહ્યું ભગવાન કૃષ્ણ, ભીષ્મક નંદિની રૂકમણીએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દેવ, તમે સંદેશો વાંચો. ત્યારે આ બ્રાહ્મણ જે હતા તેમણે કહ્યું કે પ્રભુ, આ તો ગુપ્ત સંદેશો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, હું આ જગતનો પાલનહાર છું. મારા માટે કશી જ વસ્તુ ગુપ્ત નથી. તમે તાર તે સંદેશો વાંચો. ત્યારે આ ભૂદેવ હતા તેમણે રૂકમણીજીનો પત્ર ખોલ્યો અને તે પત્ર વાંચવાની શરૂઆત કરી. રૂકમણીવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતો ગતાપમ રૂપમ દૃશાદૃશિતમ ખાખિલાર્થલાભ ત્વચ્ચિતતા વિશતિ ચિત્રપત્રમેહ તન્મે ભવાન ખલુ વૃતાપતિરંગ ઝાયા માત્માર્પિતશ્ચ ભવતો પ્રવિભો વિદેહી મહાવીર્ભાગવભીર્ષતુ ચૈત્રરાગા ગોમણાયુવન્મૃતપતે બલિમંબપક્ષ. આજે રૂકમણીજી જે પત્ર લખ્યો ને, પત્રની આ બે જ કડી જ્યાં કૃષ્ણ ભગવાને સાંભળી ત્યાં તો ભગવાને કહ્યું કે દેવ, તમે રથને તૈયાર કરો. રસ્તામાં બીજો પત્ર આપણે સાંભળીશું. હવે આપણે ઝડપથી રૂકમણીજીને લેવા જવું જોઈએ. ત્યારે ભૂદેવે પ્રશ્ન કર્યો કે પ્રભુ, એક બે કડી તમે સાંભળી છે, બે લીટી તમે સાંભળી, ત્યાં તો તમારામાં આટલો બધો અતિરેક કેમ આવી ગયો? ત્યારે ભગવાન કહે છે કે દેવ, સાંભળો તો ખરા કે પત્રમાં શું લખ્યું છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદરતાં શૃણ્વતાં તે. આ સ્ત્રી એવી છે દુનિયાની કે જેને મને ક્યારેય જોયો નથી. ફક્ત મારા ગુણ સાંભળી
સાંભળી અને મને પતિ તરીકે તેણે સ્વીકાર કરી લીધો છે. મારા ગુણ સાંભળી જે સ્ત્રીએ મને પતિ તરીકે સ્વીકાર કરી લીધો હોય તેના માટે મારે બીજા કંઈ જ વિચારવાનું ન હોય. મારે તેની સાથે વિવાહ કરવા પડે અને કરવા પડે. यह विश्व भारती है, वीरों की आरती है इतनी पुरानी भारत की है कहानी. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણના રથ પર બેસી વાયુ વેગે આજે વિદર્ભ દેશ પહોંચી ગયા છે. વિદર્ભ કુમારી રૂકમણીજી જે કક્ષમાં હતા તે કક્ષમાં ભગવાન કૃષ્ણએ જઈને જોયું તો વિદર્ભ કુમારીએ કક્ષમાં પહોંચ્યા. ભગવાનને ખબર પડી કે વિદર્ભ કુમારી રૂકમણીજીનો આજે સ્વયંવર છે અને કુમારી આજે સ્વયંવરમાં છે. ત્યારે ભગવાન કૃષ્ણ હતા તેઓ સ્વયંવરમાં પહોંચી ગયા છે. સ્વયંવરમાં જેવા પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે સ્વયંવરમાં મોટા મોટા અતિરથીઓ વિરાજિત છે. સ્વયંવરમાં શિશુપાલ, દંતવક્ત્ર વગેરે રાજાઓ ત્યાં આવી ગયા છે. રૂકમણીનો ભાઈ રૂકમી પણ ત્યાં હાજર છે. વિદર્ભ રાજ હાજર છે. અને તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આજે આ સ્વયંવરમાં પ્રવેશ કર્યો. સ્વયંવરમાં પ્રવેશી અને જે રૂકમણીજી હતા તે રૂકમણીજીને પોતે ત્યાંથી હરણ કરી દોડતા દોડતા પોતાના રથ પર આવી ચડ્યા છે અને રથને વાયુ વેગે હંકારી ભગવાને દ્વારિકા તરફ પ્રયાણ કરી. शब्द विकसित हुआ सत्य सार्थक सर्वदा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं मधर्मस्य तदात्मानं सजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे. આ બાજુ જ્યારે ભગવાન કૃષ્ણ નીકળી ગયા ત્યારે બળદેવ પિતાને ખબર પડી કૃષ્ણ એકલા જ રૂકમણીજીનું હરણ કરવા નીકળી ગયા છે. ત્યારે તેઓ તેમની સેનાને લઈ અને આ વિદર્ભ રાજને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે ભગવાન તેમની સેનાની પાછળથી નીકળી ગયા અને આ શિશુપાળ વગેરે જે દેવતાઓ રાજાઓ હતા તે રાજાઓનું બલદેવજીની સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં શિશુપાલ વગેરે રાજાઓ હતા તેમનો પરાજય થયો અને ભગવાન શ્રી કૃષ્ણ આજે હવે પોતાની પ્રિયતમા એવા રૂક્ષ્મણીજીને સાથે લઈ અને દ્વારિકા નગરી આવી પહોંચ્યા છે. દ્વારિકામાં આવી તેમણે દ્વારિકા વાસીઓને આજ્ઞા કરી કે હે દ્વારિકા વાસીઓ, હું તમારા બધાના માટે રાણીને પસંદ કરીને લઈ આવ્યો છું, પરંતુ મેં તેમનું હરણ કર્યું છે, માટે હવે તેમના વિવાહ આપણા દ્વારિકા નગરીમાં જ થશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી દ્વારિકા નગરીમાં ભગવાન કૃષ્ણના વિવાહ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ રૂક્ષ્મણીજીની સાથે થવાની તૈયારી થઈ ગઈ છે. તે સમયે દ્વારિકાના જે વાસીઓ હતા તે વાસીઓ ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તૈયારી કરી રહ્યા છે.
ભગવાને રુક્ષ્મણીજીના માતા અને પિતા બન્યા છે. રુક્ષ્મણીજીથી ઉંમરમાં થોડા ઘણા સમવયના હતા તે બધા જે રુક્ષ્મણીજીના મામા અને મામી બન્યા છે. ભગવાન કૃષ્ણના પિતાશ્રી અને તેમના માતાશ્રી એવા નંદ અને નંદરાણી યશોદા બન્યા છે. વસુદેવજી અને દેવકીજી આજે ભગવાન કૃષ્ણની જાગની તૈયારી કરી રહ્યા છે. આ બાજુ રૂકમણીજી હતા, તેમના અંતઃપુરમાં રૂકમણીજીના હાથે હવે મહેંદી મુકાવાની શરૂઆત થઈ ગઈ અને મહેંદી જ્યાં મુકાઈ ત્યાં લોકો ગાવા માંડ્યા છે, ઓ મેને મહેંદી લગાઈ કૃષ્ણ નામ કી રે. આવો આપણે સૌ ભક્તો ભેગા મળી અને દ્વારિકાનું ધામ બનાવીએ અને માતા લક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહનો પ્રસંગ આજે ખૂબ જ ધૂમધામથી આપણે ઉજવીએ. આજના રુક્ષ્મણી વિવાહ પ્રસંગના કન્યાદાન દાતા શ્રી રાજુભાઈ રાવલ અને મીનાબેન રાવલ અત્રે અહીં વ્યાસપીઠ પર પધારશે. ભગવાન કૃષ્ણના જે માતા અને પિતા બન્યા છે તેવા કૃપાબેન જાની અને પાર્થભાઈ જાની અહીં વ્યાસપીઠ પર પધારશે. કૃષ્ણના જે મામા બન્યા છે તે મામા શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર અને શ્રીમતી પુષ્પાબેન ઠાકર અત્રે વ્યાસપીઠ પર પધારશે. તમામ અહીં વ્યાસપીઠ પર પધારી ભાગવતજીના આશીર્વાદ મેળવી તેમને નમસ્કાર કરી અને પછી કન્યા પક્ષવાળા કન્યા પક્ષે, વર પક્ષવાળા વર પક્ષે પહોંચી જશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા આજે લોકોના પ્રસંગની શરૂઆત કરીએ ત્યાં લાંબી સૂંઢવાળા અને મોટા પેટવાળાને આપણે આમંત્રિત કરશું કે ભગવાન કૃષ્ણના જે આજે ભોઈ બન્યા છે તેવા કૃષ્ણના ભોઈ ભૂમિકાબેન ઠાકર અને તેમનો પરિવાર શિવ ઠાકર, વિજયભાઈ ઠાકર અત્રે વ્યાસપીઠ પર પધારશે.
જાનૈયાઓ હવે તૈયાર થઈ જજો. કન્યા પક્ષવાળા પણ હવે તૈયાર થઈ જજો. આપણે ભગવાન પ્રથમ શ્રી ગણેશ બેસાડો મારા ગણેશ સરસ મજાની એક પત્રિકા પણ લખવી પડશે ને. બોલતા નથી. કૃષ્ણના માતા પિતા રૂકમણીજીના જે માતા પિતા બન્યા છે, મામા અને મામી બન્યા છે, ફોઈ બન્યા છે, તમામ લોકો અહીં વ્યાસપીઠ પર આવી જજો. પછી પોતપોતાના કામમાં રતો થઈ જજો. સૌ પ્રથમે વ્યાસપીઠ પર આવી ભગવાન કૃષ્ણ અને ભાગવતજીની આપણે આજ્ઞા લઈએ અને પછી આ પ્રસંગને શરૂ કરીએ. કંકુ છાતી કંકોતરી મોગલ એકે સર છાતી કંકોતરી મોગલ પહેલી કંકોતરી કૈલાસ ધામ મોકલાવ રૂકમણીજીના કન્યાદાનના દાતાને બે હાથની તાળીઓમાંથી વધાવી આપણે સૌ
साउथ वाले भैया जहाँ पे भी हो वहाँ से यज्ञ मंडप पे ये कथा मंडप में आ जाए। साउथ वाले भैया कृष्णना मामा અને મામી પુષ્પાબેન ઠાકર અને જીતેન્દ્રબેન ઠાકર તેમને આપણે તાળીઓથી વધાવીએ। હવે કૃષ્ણના માતા પિતા અને જાનૈયા પક્ષ સામેથી કૃષ્ણ ભગવાનની જાન લઈને આવી જજો। રુક્ષ્મણીજીના જે માતા અને પિતા છે તેઓ અહીંયા કન્યાદાન કરવા માટે લગ્ન મંડપમાં આવી જજો। આપણે હવે રુક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણના વિવાહ પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ, તો તેમનો આપણે પ્રસંગ શરૂ કરીએ। મામી તું આવી ગઈ છે ને? અને મામા આવ્યા છે ત્યારે તે મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે। મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે। મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે। મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે।
મામી કોને કીધું મામી બેન્ડ મંગાવવું પડે ડીજે બોલો ત્યાં મોકલી તો ઘરેથી આવડતું લાવો ભગવાન કૃષ્ણની જાન આવી રહી છે. આપણે સૌ જાનને વધાવવાના ઊભા થઈ અને જાનને વધાવીશું. આપણે સૌ ભેગા થઈ સીતાના તોરણ અને આ તો લક્ષ્મણના તોરણ કાન પધાર્યા લે રે પોતાવરના કરવા
અને ભગવાનના સાસુવાદે ભગવાન કૃષ્ણના પોતરા લઈ ગયા છે. आज मेरे कान की शादी है आज मेरे कान की शादी है कान की शादी है आज संसार में शादी है आज मेरे कान की शादी है लगता है संसार की आज ही शादी है आज मेरी शादी है सो मुहूर्त बड़ा सजीला मुहूर्त लगता है सो मुहूर्त बड़ा सजीला मुहूर्त अपने मुंह में सोहे हाथों में उंगली सोहे हाथ में मुंह में सोहे हाथ में कंसी सोहे तो लगता है सारे इसी संसार की शादी है आज मेरी शादी है आज मेरे कान की शादी है शादी है कृष्णा की शादी है ચાલે ચાલે મંડપમાં લાવો અને વિદાય કરો. जी का चेहरा दीवाना लगता है दिल दीवाना लगता है जी का चेहरा दीवाना लगता है
કૃષ્ણ આજે વિવાહ મંડપમાં આવી અને વિરાજિત થઈ ગયા છે ત્યારે કૃષ્ણના માતા અને પિતા કૃષ્ણની બાજુ પાછળની બાજુ બેસ્યો. કૃષ્ણના જે હોય છે એ પણ કૃષ્ણની પાછળની બાજુ બેસજો અને કન્યાદાન દાતા હવે તૈયાર થઈ જાઓ. આપણે વિવાહનો શુભ મુહૂર્ત શરૂ કરીએ. ઓમ શુભમુહૂર્તમ તે મંગલ્યાણમારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. કન્યાના માતા પિતા 3 વખત જળ પી જાઓ. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ. હાથ ધોઈ નાખો. ગોવિંદાય નમસ્તમ રક્ષાય. કન્યાના માતા પિતાને તિલક કરો. स्वस्ति न इंद्रो वृषभाः सिंहो राष्ट्रवेदाः पुष्पस्तारतो वैश्वदेवीरसियो बृहस्पतिर्दधातु. हाथમાં ફૂલ ચોખા પકડી રાખી ભગવાન ગણેશજીને નમસ્કાર કરીએ. જ્ઞાનંદ્વા ગણપતિ ગુહવામહે પ્રિયાનંદ્વા ભયપતિ ગુહવામહે વિધિનંદ્વા નિરતિ ગુહવામહે વસો ગણપતયે નમઃ. કુળદેવી માતાને નમસ્કાર કરી આપીએ. વિદ્યુત્તામ સમપ્રભામ ભગવતી સ્કંદસ્થિતાંબીષણામ કન્યાદી કરવાલખેત વિરસદ્દસ્તા વિરાટ સેવિનામ હસ્તૈ ચક્રગદાશુભે રવિશિખામ ચાપમ ગુણામ દર્જની પુત્રાણામ લાત્મિકામ શશિધરામ દદગામ ગણેત્રામ વહે દુર્ગાयै નમઃ. નમસ્કારાन् સમર્પયામિ ગંધાક્ષરં સ્વાણી. ભગવાનને અર્પણ કરી આપો. અર્પયામિ નમસ્કરોમિ. ચમચી ભરી કન્યાના પિતાશ્રી જળ પકડી રાખો. માતા હાથ લગાવી રાખો. વિષ્ણુર્ભાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્રવણમ જૈવ સર્વ વિષ્ણુર્વયં જગત વિષ્ણુર્વિષ્ણુર્પ્રાત્ય મહામંગલ્ય વરદમાસ સપ્તમે માસે મંત્ય પવિત્રે વૈશાખમાસે શુક્લપક્ષે स्वादिनो सुराशि शिवे चंद्रे शुक्ले पुरोशेषे शुक्ले शनिरायतम राशिषु स्थितेषु सत्सु एवं विभागण विशेषण विशिष्टायां सुपुण्यमिद्यौ ब्रह्मादि गोत्रोत्पन्नः गोत्रोच्चार करजो. सेवा गोत्रोत्पन्नः वेदशाखा प्रवर्तसहिताय यजमानस्य राजुबाई नामना समस्तिकस्य परिवारो यजमानो बोलो मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ प्राप्ति अर्थम अस्य गृहे प्राप्त रुक्मिणी नागनी कन्याया पाणिग्रहण देवतायाम् आगतानि वरेण मधुपरकेन अर्चयिष्ये रणमुखिनो. હાથમાં ફૂલ પકડી રાખી ભગવાન વિષ્ણુનો મનમાં સ્મરણ કરી આપવાનું. ઓમ ઇદં વિષ્ણુવી ચક્રમે વેદાનિ કલેવનમ સમોહતસ્ય વાક્યુ સુરેશ સ્વાહા. મહાવિષ્ણવે નમઃ. વિષ્ણુ ભગવાનને અર્પણ કરો. અર્પયામિ નમસ્કરોમિ. આપણા દ્વાર પર પ્રજાપતિ ભગવાન કૃષ્ણ પધાર્યા છે તો આપણે ભગવાન કૃષ્ણના પગ ધોઈ અને એમનું અર્ચન કરીશું. ભગવાનના પગ ધોવાના. सुजातो कबूल संसा मेरे प्रभु कान आए हैं.
ભગવાનની પૂજા કરીએ. मेरी झोंपड़ी के बाद ले आचमन कराओ भगवान ने. भूल गए हैं खाने में. भगवान कृष्ण ने तिलक करो. कन्याના મામાને બોલાવો. કન્યાના મામાને તિલક કરો. કન્યાના મામા કન્યાને તેડી લાવો. अंतर पटल निसार अंतर पटनी आदर्श करी અને હવે કન્યાને લાવવાનો સમય ભાઈ થઈ ગયો છે. કન્યાના મામા ભેગા થઈ કન્યાને લગ્ન મંડપમાં તેડી લાવો. અહીં મંગલાષ્ટકના પાઠ કરવામાં આવશે. ધામધૂમથી કન્યાને લેતા આવો. આપણે રૂકમણીજીના વિવાહ કૃષ્ણની સાથે કરાવીએ. ગંગા चलो હવે ઝડપ કર દેખ